शौचालय भोजनालय शौचालय पूरण गलन ने शुद्ध आत्मा पूरण गलन ने शुद्ध आत्मा आटली ज प्रतिष्ठाમાં आटली ज प्रतिष्ठाમાં तन्मय छे जगतात्मा तन्मय छे जगतात्मा बम्मरडो भरमालय तेवोથી ગુમતા મૂઢાત્મા બમ્મરડો ભરમાલય તેવોથી ગુમતા મૂઢાત્મા હું જ કરું છું માને છે તેથી મારું કહી વીટાય મમતાત્મા હું જ કરું છું માને છે તેથી મારું કહી વીટાય મમતાત્મા વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા વિભાવિક દ્રવ્યાલય રાસાયણો છે સંયોગાત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા વિજ્ઞાની જ્ઞાની છૂટા પાડે છે ખોખાથી જુદા શુદ્ધ આત્મા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને કેટલા પ્રકારના આત્મા આપણને સમજાવ્યા, દેખાડ્યા, ઓળખાવ્યા અને હાથમાં આપી દીધા શુદ્ધાત્મા. હવે તમે આજ્ઞા પાડશો એટલે પરમાત્મા થઈ જવાના, થઈ જશો. એટલે આ પદમાં આવ્યું છે, એક તો જગતાત્મા આવ્યું, શુદ્ધાત્મા આવ્યું, જગતાત્મા આવ્યું, મૂઢાત્મા આવ્યું, મમતાત્મા આવ્યું, સંયોગાત્મા આવ્યું, છેલ્લા ફરીથી શુદ્ધાત્મા આવ્યું. આપણને દાદાએ પછી આગળ વ્યવહાર આત્મા કીધો છે, પ્રતિષ્ઠિત આત્મા કીધો છે, અંતરાત્મા કીધો છે, પરમાત્મા કીધું છે, સહજાત્મા કીધું છે, કષાયાત્મા કીધું છે, વિષયાત્મા કીધું છે, વિજ્ઞાન ઘન આત્મા પણ છેલ્લા આપણને કીધું છે. બીજા બધા છે પણ આ તો હુંની જુદી જુદી ભૂમિકા આપણને દેખાડી. બાકી આ પદ ભોજનાલય શૌચાલય એ આ બહારનો હું ઓળખાવે છે. એ કયો છે? જગતાત્મા, જે વ્યવહારાત્મા અજ્ઞાનતામાં પ્રતિષ્ઠા કર્યા કરે છે. તે વ્યવહારાત્મા ગયા અવતારનો અજ્ઞાનતામાં આજે જે પરિણામ આપે છે તે પ્રતિષ્ઠિત આત્મા છે. એટલે શરીર, મન, વચન, કાયા પ્રતિષ્ઠિત આત્મા છે ને હું કરીને જીવે છે તે વ્યવહાર આત્મા છે. એટલે પરિણામ પામતો જે છે તે પ્રતિષ્ઠિત આત્મા છે. ગયા અવતારમાં થયેલી પ્રતિષ્ઠાનું ફળ એ પ્રતિષ્ઠિત આત્મા. અને આ તો સમજવા માટે કે બહુ એની કઈ જરૂર નહીં, હું શુદ્ધાત્મા થઈ ગયું એટલે બધું થઈ ગયું. પણ આ તો આપણે તપાસ કરીએ તો આપણને ખબર પડે કેટલા પ્રકારના આત્મા, એટલે હું સ્વરૂપ દાદાએ ઓળખાવ્યું છે. એટલે અહીંયા આ રીતે છે. ભમરડો ભોજનાલય શૌચાલય તો ખબર પડી, જે ખાય અને બાથરૂમ જાય તે પૂરણ ગલન વાળો છે. અને શુદ્ધાત્મા આ ત્રણ છે, એટલે સંયોગ અને આત્મા કીધું. આટલી પ્રતિષ્ઠામાં એટલે આટલા જ વ્યવહારમાં તન્મય જે જગત આત્મા એટલે વ્યવહાર આત્મા અજ્ઞાન છે ત્યાં સુધી. પછી કીધું એ ખોવાઈ ગયેલો ફરે છે. ભમરડો ભરમાલય, ભમરડો એટલે આ બહારનો ભમરડો ભરમમાં, એટલે એમને ખબર નથી શું છે. તે પોતાની ટેવોથી આદતોથી ફર્યા કરે છે મૂઢ સ્વરૂપે અને માને છે કે હું જ કરું છું. તેથી બીટાય છે મમતાત્મા, મારું મારું કરીને કર્મ બંધાય છે.
અને નોય મારું કરીને આપણને છૂટી જવાશે એવું દાદાએ આપણને સમજાવ્યું. પછી દ્રવ્યાલય એટલે આ બહારનો સ્થૂળ ભાગ દ્રવ્ય એ કોણ કરે છે ખબર નથી, એટલે વિભાવથી ફરે છે, હું જ કરું છું કરીને વિભાવથી ફરે છે. રાસાયણો છે સંયોગાત્મા, એટલે એકબીજાના વ્યવહારમાં જે રસાયણ એટલે કેમિસ્ટ્રી કહેવાય ને હાર્દિક મામા. હેલો, આ રસાયણ વિજ્ઞાન એટલે કેમિસ્ટ્રી ને? હું સાયન્સ બાજુનું નહીં. ઓ બાપા, આઈ બિલીવ એ રસાયણ એટલે કેમિસ્ટ્રી ને? હા, કેમિકલ એટલે બેઝિકલી રસાયણ એટલે કેમિકલ કરીને કીધું, પણ આપણે એને શું કહીએ, આ સંયોગાત્મા એટલે આ એકબીજાની જોડેનું ડીલિંગ છે ને એમાં કેમિસ્ટ્રી કામ કરે છે એમ કહેવાનું. અને એ ખબર નથી પડતી એટલે એને સંયોગાત્મા કીધું. એ સંયોગમાં હું કરીને આ રસાયણો સમજાતા નથી, કેમિકલ સમજાતા નથી, એટલે મારી એની જોડે કેમિસ્ટ્રી મેચ નથી થતી એમ નથી કેતા? આ બહારના લોકો, જગતના લોકો કહે છે કે આમની જોડે કેમિસ્ટ્રી મારી સરસ મેચ થઈ ગઈ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આ છે. પણ વિજ્ઞાની જ્ઞાની દાદા ભગવાન એવા આપણને મળ્યા અને એમનું આજે જબરજસ્ત યોગ બળ આજે કામ કરી રહ્યું છે, જે છૂટા પાડે છે ખોખા એટલે શરીરથી જુદા શુદ્ધાત્મા. બહુ મજાનું પદ છે, એને ખૂબ વાગડવા જેવું છે. એટલે આખા દિવસમાં આપણને ખબર પડે આ કઈ ભૂમિકા હુંની છે. આપણી પાસે બે હું છે, એક પ્રતિષ્ઠિત આત્માનો હું અને બીજો મૂળ શુદ્ધાત્મા વિજ્ઞાન ઘન આત્મા આપણે આપ્યો છે. તે વ્યવહારાત્મા, પ્રતિષ્ઠિત આત્મા, અંતરાત્મા અંતર્મુખ થયા છે. પેલું ઉપર મૂઢાત્મા, છેલ્લા પરમાત્મા. હવે આપણને ખરેખર પ્રાપ્ત કરાયું છે વિજ્ઞાન ઘન આત્મા, જેમાં બધા આત્મા સમાઈ જાય, ઓળખાઈ જાય અને આપણે વિજ્ઞાન સ્વરૂપે રહીએ, એટલે મુક્ત નામ મુક્ત રહીએ. આવું છે. એટલે કવિરાજશ્રીએ તો એમના પદમાં દાદાનું વિજ્ઞાન અને આપણને કેમ કરીને વિજ્ઞાન સ્વરૂપ થઈએ અને રહીએ એની સરસ સમજણ આપી છે. બીજા બધા છે, વિચારજો. આપણે ફરીથી એની વાત કરીશું આખા અઠવાડિયા સુધી. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30